સુરત ઇકો સેલે એક મોટી કાર્યવાહી કરીને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹5.75 કરોડના હાઈ પ્રોફાઇલ જમીન કૌભાંડમાં બેંક કર્મચારીઓ સહિત સિમ ડીલર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। કઠોર ગામની કરોડો રૂપિયાની જમીનના અસલી માલિકો વિદેશમાં હોવાનો લાભ ઉઠાવી આ આખી ગેંગે કૌભાંડને અંજામ આપ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રવિ કોલડિયાએ યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓ સાથે મળીને બોગસ દસ્તાવેજોને આધારે મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ₹2.80 કરોડ ઉપાડી લીધા હતા। આ ગુનામાં કામરેજના વોડાફોન ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકિયાએ બોગસ સિમ કાર્ડ પૂરા પાડ્યા હતા। આરોપીઓએ ખેડૂતોની નકલી સહી અને નોટરી કરાર બનાવી ફરિયાદી પિયુષ કુમાર પાસેથી બેંક અને રોકડા મળી કુલ ₹5.75 કરોડ પડાવી લીધા હતા। ઇકો સેલે યસ બેંકના 3 કર્મચારી, આઈડીબીઆઈનો 1 ઓફિસર અને સિમ ડીલર સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। મોટી સફળતા જમીનના કેસમાં છેતરપિંડી કરવાના ઈરાદે જે મૂળ એકાઉન્ટો ખોલી નાખનારા જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ, અને સાથે મૂળ એકાઉન્ટ ખોલવા માટે જે સિમ કાર્ડ આપનાર જે સર્વિસ પ્રોવાઈડર છે એની ધરપકડ કરવામાં આવી છે। બનાવની જો હકીકત કહીએ તો એક આરોપી છે રવિકુમાર કોલડિયા। આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ। જમીન